બતાવો કતુલભાઈ બધું બતાવો. મિત્રો, વિસાવદર તાલુકાના લીમધરા ગામે આજે બુટલેગર દ્વારા એક ગામના વ્યક્તિ ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો છે. એનો વાક એટલો જ હતો કે ગામમાં દારૂ વેચાતો હતો અને બાય ગામના લોકો ગામમાં દારૂ વેચવા આવતા હતા ને એણે વાંધો લીધો. જૂનું પણ આ ઘણો સમયથી હાલતું હતું. 8 મહિનામાં તમારી જે 8મા મહિનામાં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે, ઓગસ્ટ મહિનામાં, કે ભાઈ આ દારૂ વેચાય છે અને બંધ કરો, પણ પોલીસે આમાં કોઈ જ પ્રકારનું ધ્યાન દીધું નથી. અને આજે પણ ખુલ્લે આમ લીમધરાની અંદર દારૂ વેચાઈ રહ્યો છે. એટલે આજે પણ ગાડી ભરીને નીકળ્યા દારૂની, પણ એ ભાઈને ખબર નહોતી. પણ આ જૂની અદાવતના હિસાબે એક જ છે, બુટલેગર પોલીસ છે કે પોલીસ બુટલેગર છે એ નથી ખબર પડતી. પણ આ મુદ્દો હવે વિસાવદર તાલુકામાં આવ્યો છે તો પોલીસ હોય કે બુટલેગર હોય કોઈને છોડવાના નથી થતા. આમાં કોઈ પણ જવાબદાર હોય. લીમધરામાં દારૂ વેચાય છે એ જગ આખાને ખબર છે. વિસાવદરના પોલીસ વાળા પણ અમુક ત્યાં દારૂ પીવા જાય છે, મને ખબર છે ઠેકાણાની, પણ પોલીસને નથી ખબર, કારણ કે એ વર્દીમાં ન ગયા હોય, પીવા ગયા હોય ત્યારે. એટલે લીમધરામાં દારૂ વેચાય છે. આજની તારીખમાં દારૂ વેચાય છે. બુટલેગરો બેફામ છે. પોલીસને ચેલેન્જ કરી રહ્યા છે, તમારાથી થાય એ કરી લ્યો, તમારે જે ઉખેડવો હોય ઉખેડી લ્યો, બાકી દારૂ તો વેચાય. આવી પોલીસને આ બુટલેગરો ચેલેન્જ કરી રહ્યા છે. એવામાં કીધું એ લખ્યું નહીં. હું પોલીસ શું કે એક્સિડન્ટ નો કેસ અમે લખી, એક્સિડન્ટ નો મારી નાખવાનો પ્રયત્ન કર્યો કાયદેસર, હું જોઉં છું એમ. અને એક્સિડન્ટ નો કેસ કેવી રીતે? પોલીસે એવું કીધું એક્સિડન્ટ નો લેવો એમ. હા, પોલીસે એમ કીધું અમે એક્સિડન્ટ નો કેસ. એટલે આ પૂરું કરી દેવાનું આઈને, એટલે બુટલેગર ને બચાવવા પોલીસ આવી હતી એવું ને? બુટલેગર ને બચાવવા પોલીસ. એટલે તમે રસ્તા ઉપર જાતા હતા ને બુટલેગર પાછળથી ગાડી લઈને આવ્યો. હા, અને એને તમારી કોઈ ગાડી સ્ટેરિંગ વાળી કાયદેસર ગાડી મારી દીધી. તમારે કઈ નહીં, એટલે જૂનો વાંધો છે? હા, આગળ મેં એની માથે અરજી કરી. અમારા ગામમાં દારૂ વેચવા આવે છે, બુટલેગર છે મોટો, ભાવનગર સાઈડ નો. અને અમારા ગામના જે દારૂડિયા છે ને, આની આગળ મારી ઘેરે મારવા હોતા હતો. અને ત્યારે પણ અમારા ગામના આજ માણસ હતો. હા, આજ માણસ હતો.
તમને ઘરે મારવા હા આવ્યા ઘેરે મારવા આવ્યો હતો. ત્યારે તમે પોલીસ ફરિયાદ કરી? હા ત્યારે અરજી જ લીધી હતી. એ બધા મળેલા હોય એટલે અરજી લઈ લઈએ. હા, બરોબર. અને આજે આપણો એક્સિડન્ટનો કેસ લે આ છે. તે એમ કે છે અમે એક્સિડન્ટનો કેસ લઈ તો અમને મારી નાખે ત્યાં સુધી તમારે એક્સિડન્ટના કેસ લેવાના, બીજું કઈ કરવાનું જ નથી. તો એનો મતલબ સીધો છે કે પોલીસ આ બુટલેગર હારે મળેલી છે. આની પહેલા પણ જીવલેણ હુમલો કરવા માટે આ લોકો ઘેરે ગયા હતા બુટલેગરો, ત્યારે પણ માત્ર ને માત્ર પોલીસે અરજી લીધી. એ અરજીનું શું થયું ખબર નથી. બુટલેગરો તો આજે બેફામ છે. એ જ બુટલેગર આજ ફરીથી એમની ઉપર ટુ વ્હીલર ગાડી લઈને જતા હતા ગામમાં જ અને પાછળથી ફોર વ્હીલ ચડાવવાની કોશિશ કરી, મારી નાખવાની કોશિશ કરી. પણ પોલીસને આ કંઈ દેખાતું નથી. પોલીસ માત્ર ને માત્ર બુટલેગરોની ગુલામી કરે છે ને કરે છે. કારણ કે પોલીસને હપ્તા મળે છે, ખીચ્ચા ભરાય છે, બેફામ લૂંટ ચલાવે છે પોલીસ. તો જ આવું બને. જો પોલીસમાં ઈમાનદારીનો છાંટો પણ હોય તો આ 5 કલાક વૈગિયાની ફરિયાદને 5 કલાકથી સિવિલ હોસ્પિટલ વિસાવદરમાં આ માણસ છે. પોલીસ હજી નથી આવી. પોલીસને ટાઈમ જ નથી. કારણ કે અત્યારે 6:45 પછી તો પોલીસમાં 50% પીવા બેસી ગયા હોય. એ બુટલેગરોની ત્યાં જ બેઠા હોય. આ જ બુટલેગરો એને પૂરું પાડે છે. એટલે તદ્દન આ વાત સત્ય છે કે આ માણસ ઉપર ગાડી ચડાવવામાં આવી છે, પણ સ્થાનિક પોલીસ વિસાવદર પોલીસના એક જમાદાર આવી અને એમને પૂછપરછ કરી અને માત્ર ને માત્ર જમાદારે એવું કીધું કે ભાઈ એક્સિડન્ટ કેસ અમે લેશું, અમે તમારી ઉપર કોઈ જીવલેણ હુમલો થયો છે એવો કેસ લેવાના નથી. હવે અમે પણ જોઈએ છે કે પોલીસ કેમ કેસ નથી લેતી. જો આ બુટલેગરોને આજે અત્યારે પકડીને આ પોલીસ નહીં લાવે અને વરઘોડા નહીં કાઢે તો આ જ પોલીસના વરઘોડા અમે વિધાનસભામાં કાઢવાના છીએ. યાદ રાખજો. પોલીસ અને બુટલેગર બંને એક છે. નહીં તો 4 વાગ્યાની વાત, અત્યારે હાલ 9 વાગ્યા, 5 કલાક થઈ છે. 5 કલાકમાં પોલીસને સિવિલમાં આવવાનો ટાઈમ નથી. એનો સીધો મતલબ છે કે પોલીસ સરકારનો પગાર નથી લેતી. આ વિસાવદર પોલીસ માત્ર ને માત્ર બુટલેગરનો પગાર લે છે. આ વાત તદ્દન સત્ય છે. ટૂંક સમયની અંદર વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પણ સિવિલ પહોંચી રહ્યા છે. એ બાજુના ગામ લેરિયામાં જ છે. હમણાં ટૂંક સમયમાં સિવિલ આવી રહ્યા છે અને જોઈએ છે હવે કે આ વિસાવદર પોલીસ કેસ લેશે કે કેમ. તમે શું સંબંધિત આવો ભાઈના? મારા પપ્પા છે. તો તમે શું જોયું? બકાઈની ગાડી ચડાવવાનો પ્રયાસ કયો? છે. હા, ટૂંકમાં જાનથી મારી નાખવાનો પ્રયાસ કરેલો છે એવું છે. અચ્છા. તમે પોલીસને એવું કીધું કે ભાઈ મને જાનથી મારી નાખવાની કોશિશ કરી તો પોલીસે તમને શું કીધું? એવું ન હોય કે એક્સિડન્ટનું લખેલી એવી વાત કરી પોલીસે. તો એટલે એમ તમે એને પૂછાય ને કે ભાઈ જે બુટલેગર છે તમારા હાડોભાઈનો છોકરો હતો કે કોઈ કે હાડોભાઈ હતા ભાણિયો હતો? પૂછ્યું તમે? ઈ કાંઈ વાત જ ન કરી એને. ઈ અમે ન લખી હતી એવી વાત કરી. એટલે મતલબ બોલ્યા એને વાત થઈ ગઈ. એમને બુટલેગર આરે પોલીસને વાત થઈ ગઈ. કે છે કે અંદર દારૂ પડ્યો છે તો એ કે ઈ ન લખી શકીએ, એક્સિડન્ટ જ લખી શકીએ. ગાડીમાં દારૂ હતો, બધું બધું હા, હતું. એટલે આ વિસાવદર પોલીસ અને ઈ બુટલેગરની સાંઠગાંઠ છે. સાતગાંઠ છે. બરાબર ને? તો જ 5 કલાક સુધી પોલીસ નથી આવી. આજ 5 કલાક થઈ ગઈ. માણસ મરી જાય તો પોલીસ નથી ગાડી આવતી. નંબર સહિત બધું આપી. ગાડી નંબર આપેલા છે. ગાડી નંબર આપી દીધા હા. એટલે હવાલદાર. હા. છતાંય પોલીસ હજી પહોંચી નથી. 9 વાગ્યા સુધી પોલીસ નથી પહોંચી. છતાં આપણે રાહ જોઈએ થોડી વાર, અડધો કલાક. જો અડધો કલાકમાં પોલીસ તંત્ર અહીંયા ન આવે તો આપણે આપણી રીતે હલ્લા બોલ જે કરવું પડશે એ કરશું. બાકી આ બુટલેગરોના વિરોધમાં વિસાવદર બંધ કરવું પડે તો વિસાવદર બંધ કરી દેશું. બાકી વિસાવદરની અંદર કેટલી જગ્યાએ દારૂ વેચાય છે તમામ ખબર છે. આવતીકાલથી તમામ અડ્ડાઓ ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને જનતા સાથે રાખી અને તમામ અડ્ડાઓ ઉપર જનતા રેડ થશે. પોલીસને આજની રાતમાં જેટલો દારૂ હકેલો હોય એટલો હકેલી લે. કાલે સવારેથી વિસાવદર શહેરમાં જે 17 થી 18 જણા દારૂ વેચે છે, આખા તાલુકામાં અનેક બુટલેગરો છે, તમામને બુટલેગરોના સ્થળ ઉપર આવતીકાલથી હું પોતે પણ જવાનો છું અને બુટલેગરો ઉપર જનતા રેડ કરવાની છે ને પોલીસને ખુલ્લી પાડવાની છે. આ પોલીસ વિસાવદર પોલીસ ખૂબ મોટા હપ્તાઓ લઈ અને દારૂના હાટડાઓ ચલાવે છે. આ હાટડાઓ વિસાવદરમાં ચાલવા દેવાના નથી. સદંતર વિસાવદરમાં દારૂ બંધ કરવાનો છે. એટલે આવતીકાલે જે કોઈ પોલીસ મિત્રો સાંભળતા હોય, ઉચ્ચ કક્ષાના સાંભળતા હોય, પત્રકાર મિત્રો સાંભળતા હોય, નોંધ લેજો. આવતીકાલથી વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ્યમાં જનતા રેડ ગામે ગામ થશે અને પોલીસને ઉઘાડી કરવામાં આવશે. હવે આપણે 30 મિનિટ સુધી રાહ જોઈએ કોણ કોણ અહીંયા આવે છે ફરિયાદ લેવા. આપણે રાહ જોઈએ ત્યાં સુધીમાં આપણા ધારાસભ્ય પણ અહીંયા પહોંચી જાય.
એટલે આપણે રાહ જોઈએ અને બેઠા છીએ આપણે આ ભાઈ પાસે